मेरा रंग दे बसंती चोला, 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 हो आज रंग दे, हो माय रंग दे। નમસ્કાર, ચલો આજે વાત કરીએ ભારતના ઇતિહાસના એક એવા દિવસની, એક એવા પાનાની જે શૌર્ય, બલિદાન અને જબરદસ્ત દેશપ્રેમથી લખાયેલું છે. આજે આપણે શહીદ દિવસના મહત્વને ઊંડાણપૂર્વક સમજીશું. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? કયું બલિદાન છે જે સમયની સાથે ભૂલાતું નથી પણ અમર બની જાય છે? આનો જવાબ શોધવા માટે આપણે ભારતના એક ગૌરવશાળી દિવસની ગાથામાં જવું પડશે, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. હા, તારીખ છે 23 માર્ચ. ભારતના ઇતિહાસમાં આ તારીખ આંસુ અને ગર્વ બંને લાગણીઓ સાથે જોડાયેલી છે. આ દિવસે આખો દેશ શહીદ દિવસ મનાવીને એ મહાન વીરોને યાદ કરે છે. આ એ જ દિવસ છે જ્યારે દેશ એ 3 નીડર યુવાન ક્રાંતિકારીઓના સર્વોચ્ચ બલિદાનને નમન કરે છે, જેમણે દેશ માટે હસતા હસતા ફાંસીનો માછડો સ્વીકારી લીધો હતો. તો સવાલ એ થાય કે કોણ હતા આ 3 યુવાનો? કોણ હતા એ ક્રાંતિના ચહેરાઓ જેમના એક બલિદાને આખા દેશના સ્વતંત્રતા સંગ્રામમાં નવી જાન ફૂંકી દીધી? સૌથી પહેલું નામ આવે છે ભગતસિંહનું. એક એવું નામ જે આજે પણ યુવાનો માટે હિંમત અને દેશભક્તિનો પર્યાય છે. એમની સાથે જ હતા શિવરામ રાજગુરુ, ભગતસિંહના એકદમ નજીકના સાથી અને એક નીડર ક્રાંતિકારી. અને ત્રીજા હતા સુખદેવ થાપર, ભગતસિંહના બાળપણના મિત્ર અને ક્રાંતિના મુખ્ય રણનીતિકારમાંના એક. આ ત્રણેય વીરો હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન એટલે કે HSRAના સક્રિય સભ્યો હતા, અને એ સૌનો બસ એક જ મકસદ હતો, આઝાદ ભારત. તો ચાલો હવે એ ઘટનાક્રમ પર એક નજર કરીએ જેણે અંગ્રેજ સરકારના પાયા હચમચાવી દીધા હતા. જો આખી વાતની શરૂઆત થાય છે ઓક્ટોબર 1928માં. લાલા લજપતરાયનું એક વિરોધ પ્રદર્શનમાં ઘાયલ થવાથી મૃત્યુ થયું. એનો બદલો લેવા માટે ડિસેમ્બર 1928માં બ્રિટિશ પોલીસ ઓફિસર સોન્ડર્સની લાહોરમાં હત્યા કરવામાં આવી. અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ એપ્રિલ 1929. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા. એમનો ઈરાદો કોઈને મારવાનો નહીં, પણ બ્રિટિશ સરકારના બહેરા કાનો સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો હતો. બસ આ ઘટનાઓ પછી એ સૌની ધરપકડ કરવામાં આવી અને એમના પર એક કેસ ચલાવવામાં આવ્યો, જે ઇતિહાસમાં લાહોર ષડયંત્ર કેસ તરીકે કુખ્યાત બન્યો. બ્રિટિશ અદાલતે આ ત્રણેય યુવાનોને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને દોષિત ઠેરવ્યા. અને સજા હતી મોતની, ફાંસી. આ એક એવો ચુકાદો હતો જેણે આખા દેશમાં દુઃખ અને ગુસ્સાની આગ લગાડી દીધી. અને આખરે એ કાળો દિવસ આવી ગયો, 23 માર્ચ 1931. લાહોરની જેલમાં ભારતના આ 3 વીર સપૂતોને ફાંસી આપી દેવામાં આવી. પણ એમનું બલિદાન એ અંત નહોતો, એ તો એક નવી શરૂઆત હતી. એક એવી ચિનગારી જેણે આઝાદીની લડતને એક જ્વાળા બનાવી દીધી. આનાથી એક ખૂબ જ જરૂરી સવાલ ઊભો થાય છે. આટલા વર્ષો પછી આજે પણ આપણે એમના બલિદાનને કેમ યાદ કરીએ છીએ? એનું શું મહત્વ છે? કારણ કે એમની વાર્તા આપણને સતત યાદ અપાવે છે કે આ આઝાદી આપણને કોઈ ભેટમાં નથી મળી. એના માટે હજારો શહીદોએ પોતાનું લોહી વહાવ્યું છે, પોતાના પ્રાણની આહુતિ આપી છે. એમની કહાની દેશભક્તિ, હિંમત અને નિસ્વાર્થતાની પ્રેરણા આપે છે અને આવનારી પેઢીઓને પોતાના ઇતિહાસથી જોડી રાખે છે. એમના જીવન પરથી એક જ વાત શીખવા મળે છે કે જો દેશ માટે સાચો પ્રેમ હોય ને, તો માણસ પોતાનું સર્વસ્વ, પોતાનું જીવન પણ ન્યોછાવર કરી શકે છે. એટલે જ શહીદ દિવસ માત્ર શોક મનાવવાનો દિવસ નથી. ના, આ તો આપણા માટે ગૌરવ અને પ્રેરણા મેળવવાનો દિવસ છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને ભારતના એ વીર શહીદોને સલામ કરીએ અને એમના બલિદાનને હંમેશા આપણા દિલમાં જીવંત રાખીએ. જય હિન્દ.